ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન ફ્લોરલ સિમ્ફનીનું આયોજન। કલાપ્રેમીઓ અને પેઇન્ટિંગ લવર્સ માટે એક સુંદર મજાના પેઇન્ટિંગ એક્ઝિબિશન ફ્લોરલ સિમ્ફનીનું આયોજન 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન આર્ટ ગેલેરી, અમદાવાદની ગુફા ખાતે કરવામાં આવ્યું છે। ફ્લોરલ સિમ્ફની એ સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે ભાવના શાહની આર્ટ પ્રદર્શિત કરે છે। આ તમામ પેઇન્ટિંગ્સ ભાવના શાહે ઓઇલ, એક્રેલિક, વોટર કલર, ચારકોલ અને મિક્સ મીડિયા વગેરેથી તૈયાર કરી છે। ઉલ્લેખનીય છે કે ભાવના શાહે પોતાની પેઇન્ટિંગ સ્કિલની તાલીમ આરવા ફાઇન આર્ટ ક્લાસના બાબુભાઈ પટેલ પાસેથી લીધી છે। આ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 28 જાન્યુઆરી 2025ના રોજ માનનીય મુખ્ય અતિથિ અરવિંદ લિમિટેડના સીએમડી શ્રી સંજય લાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આદરણીય મહાનુભાવો બાબુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે। કલાપ્રેમીઓ 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન સાંજે 4 થી 8 વાગ્યાની વચ્ચે ભાવના શાહની વાઇબ્રન્ટ ફ્લોરલ રચના। મારું નામ ભાવના પ્રજ્ઞેશ શાહ છે અને હું ઘણા વખતથી આર્ટ સાથે સંકળાયેલી છું અને હું અરવા ફાઇન આર્ટ્સ ક્લાસમાં બી 18 વર્ષથી જઉં છું અને મને ફ્લાવર્સની વિવિધતા, એના કલરો, એમાં રહેલા જુદા જુદા કર્વ્સ, એની નમળાશ, એ બધું મને બહુ આકર્ષતું હતું અને એની માટે પછી મેં એને કેનવાસ ઉપર, પેપર ઉપર, જુદા જુદા મીડિયમમાં જેવી રીતે કે ઓઇલ છે, એક્રેલિક છે, ચારકોલ છે, મિક્સ મીડિયા છે, વોટર કલર છે, એ દ્વારા મેં કલરો દ્વારા ફ્લાવર્સની સુંદરતા પેપર ઉપર અને કેનવાસ ઉપર લાવવાની કોશિશ કરેલી છે અને કલર્સ સાથે રમવું મને બહુ જ ગમે છે, એટલે એ બધું મેં મારા પેઇન્ટિંગમાં લાવવાની કોશિશ કરી છે અને અમદાવાદની ગુફામાં હું મારો પ્રથમ આર્ટ સોલો એક્ઝિબિશન લઈને આવી રહી છું જાન્યુઆરીની 28મી તારીખથી ફેબ્રુઆરીની 2જી તારીખ સુધી। એક્ઝિબિશન બપોરના 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને અહીંયા ઘણા બધા લોકોએ વિઝિટ કરેલી છે, તો આપ સૌ પણ આવજો અને મારા આર્ટને બિરદાવજો એવી હું આશા રાખું છું। ફ્લાવર્સને મેં બહુ બધી રીતે આમાં બતાવવાની કોશિશ કરેલી છે, જેમ કે ચારકોલમાં મેં બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં પણ ફ્લાવરની નમણાશ, ફ્લાવરની સુંદરતા, ગ્લાસની ટ્રાન્સપરન્સી, એવું બધું બતાવવાની કોશિશ કરી છે। મેં મેજર વર્ક ઓઇલમાં કરેલું છે અને એ કેનવાસ ઉપર કરેલું છે, એટલે ઓઇલનું કામ કરતા હંમેશા થોડી ધીરજની જરૂર હોય છે અને એ ધીરજ મને મારા ગુરુએ આપી અને એમની પાસેથી ધીરજ શીખી અને મેં ઓઇલમાં કામ કરવાનું પ્રયત્ન કર્યો છે અને હું અહીંયા બહુ બધા ઓઇલ મીડિયમમાં પેઇન્ટિંગો લઈને આવી છું। એક્રેલિકમાં પણ જુદા જુદા એબ્સ્ટ્રેક્ટિવ ફોર્મમાં પણ મેં ફ્લાવર્સ બતાવવાની કોશિશ કરી છે અને વોટર કલર્સમાં પણ મેં ઘણું બધું કામ કરેલું છે કે જે સરસ જોવાલાયક છે। આજે હું 28મી જાન્યુઆરીએ અમદાવાદની ગુફામાં જે મારો શો લઈને આવી રહી છું એમાં એને જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઈ લાલભાઈ અરવિંદ મિલના મેનેજિંગ ડિરેક્ટર એ મારું ઉદ્ઘાટન કરવા માટે આવવાના છે અને હું એમની સાચે જ ઘણી બધી ઋણી છું કે એમનો આટલો બધો વ્યસ્ત જીવનમાંથી પણ મને સમય આપી અને મને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આવી રહ્યા છે। જગદીશચંદ્ર પટેલ છે અને છેલ્લા 15 વર્ષથી હું ભાવનાબેનના સંપર્કમાં છું અને એ ચિત્રમાં ખૂબ જ શોખ ધરાવે છે, ખાસ કરીને વાસ્તવિક ચિત્રોમાં એમને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને આ જે પ્રદર્શન તમે જોઈ રહ્યા છો એમાં તમને વિવિધ પ્રકારના ફ્લાવર્સ તમને જોવા મળશે। એ ફ્લાવર વાસ્તવિક તમને એનો ચિતાર જોવા મળે છે અને વાસ્તવિકતાની સાથે સાથે તમને એ ફ્લાવરની સાથેની જે રમત છે, ક્રિએટિવિટી, તો એ ક્રિએટિવિટી પણ તમને આ શોમાં તમને જોવા મળશે। ખાસ કરીને ફ્લાવર જે વિષય છે એ આમ આપણને કહેવામાં એકદમ ઇઝી લાગે, પણ એ ફ્લાવર જુદા જુદા પ્રકારના, જુદા જુદા કલરના, ઇવન એક કલર જે ફ્લાવર ઉપર પડે છે અને એની લાઇટને જે શો કરવાની વાત છે એ ભાવનાબેને ખૂબ જ સરસ અને ખૂબ જ ધીરજથી એને નિહાળી છે અને એને આ સરફેસ ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે। ભાવનાબેનને આમ તો હું વર્ષો એક જગ્યા ઉપર બેસીને ચૂપચાપ કામ કરે છે અને એક પ્રકારની જે એમના મનમાં જે જ્વાળા હોય કામ કરવાની એ એમના ચિત્રોમાં તમને જોવા મળશે। વિવિધ પ્રકારના એમને
બધા મીડિયમ્સને એક્સપેરિમેન્ટ કર્યો છે. ખાસ કરીને આ પાછળના જે વર્ષોમાં એમને ખૂબ જ અલગ અલગ ટાઈપના વિવિધ માધ્યમોનો એમને એક્સપિરિયન્સ કર્યો છે. એમને પ્રયત્ન કર્યો છે કે એ માધ્યમમાં પણ ફ્લાવર જેવા સબ્જેક્ટને આપણે અચીવ કરી શકીએ. તો તમે જોશો આ એક્ઝિબિશનમાં ઓઇલ પેઇન્ટિંગમાં તો એમની માસ્ટરી છે જ, સાથે સાથે એમની વોટર કલરમાં, એમની એક્રેલિક કલરમાં અને ચારકોલમાં પણ વિવિધ ટાઈપની